હું રાજુભાઈ સાદુરભાઈ પીપળિયા બક્ષીપંચ મોરચા પ્રમુખ. હવે કાલે નજીવી બાબતમાં છોકરાઓ એકબીજા નાબાલિગ હતા એ વઢ્યા. એ બાબતે સુરેશ કાઠેજા દ્વારા ઇન્ટ્રોસિટી કરવામાં આવી. એને ઘણી રિક્વેસ્ટ કરી કે ભાઈ આ છોકરાનું છે સમાધાન કરી નાખો, છતાં એણે ન કર્યું. એટલે હું મારા કોલી સમાજને વિનંતી કરું છું કે ભાઈ મારા ઉપર જો આગેવાન ઉપર આવી રીતનું જો કરવામાં આવે તો બીજા માણસો ઉપર શું ન થાય. એટલે બધાએ સમાજના જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, આગેવાનો છે, એમને હું વિનંતી કરું છું કે આની પૂરેપૂરી તપાસ કરો. તપાસ કરી અને બધા ભેગા થાવ, આવેદનપત્ર આપો. આજે મારા ઉપર છે, કાલ બીજા ઉપર થશે. હું આજે બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉપરથી રાજીનામું આપું છું અને સમાજના ભાઈઓને એક રિક્વેસ્ટ કરું છું કે જો આવા સક્ષમ વ્યક્તિ ઉપર જે સેવાભાવી હોય એના ઉપર આવું કરવામાં આવે તો બીજા ઉપર તો થાય ને. એટલે મહેરબાની કરીને બધે મળીને આવેદનપત્ર આપો અને કંઈક ને કંઈક કરો, કેમ કે કર્યા વગર કોઈ છૂટકો નથી. કેમ કે ખોટી રીતે જો આવી રીતે ફસાવવામાં આવે એ યોગ્ય ન કહેવાય એમ. બાકી તો એ વ્યક્તિના કેવા ધંધા છે તમને ખબર છે, એ શું કરે બધાને બધી ખબર છે. પણ આવા મોટા માણસોનો અભિપ્રાય આપ્યો કે ભાઈ આ માણસ નિર્દોષ છે, છતાં જો આવી રીતે આમ કરે તો શું સમજવું એમ. ક્યાંક ને ક્યાંક રાજકીય એવું દબાણ છે. આ યોગ્ય ન કહેવાય એમ. હું તો લડીશ અને હું છે ને જે કામગીરી ખોટી કરે છે એ બધું ખુલ્લું પાડીશ. મારી સમાજને એ જ રિક્વેસ્ટ છે કે આમાં હું સાચો છું, મને સાથ સહકાર આપે. જય કોળી સમાજ, જય વીર માધાતા, જય વેલનાથ.